નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ટુ ધ પોઈન્ટ કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે ચર્ચા કરવા જેવી છે કોન્સર્ટ્સને લઈને. જ્યારે આપણે કોન્સર્ટ્સની વાત કરતા હોય ને તો ત્યારે સૌથી પહેલું યાદ આવતું હોય છે કે જે શરૂઆત થઈ અત્યાર સુધી, ઘણા બધા અત્યાર સુધીના જે કોન્સર્ટ થયા અને અત્યારે જે ચલણ વધ્યું છે ને એવી પણ બાબત સામે આવી છે. અત્યાર સુધી અરિજીત સિંઘના જોયા છે, કરણ ઓજલા હોય કે પછી જે સોનુ નિગમનો હોય કે પછી અત્યારે હાલ કોઈ પણ જ્યારે ઇન્ડિયન સેલિબ્રિટી, હું હજુ પણ કહી રહ્યો છું, બોલિવૂડ સેલિબ્રિટી હોય, એમના જે કન્સર્ટ આવતા હોય તો ચલો એમાં અત્યારે હાલ તો ખૂબ જ મોટી સંખ્યામાં લોકો જતા હોય છે, ઘણા રૂપિયા પણ તેમાં ખર્ચ કરતા હોય છે કે ના આપણે ગમે તેમ કરીને આ કોન્સર્ટની પાછળ તો અત્યારે હાલ જવાનું જ છે, મસ્ત એન્જોય કરવાનું જ છે અને ગમે તેમ કરીને યે ને કે ને પ્રકારે એ લોકો ત્યાં જવા માટે આતુર જોવા મળતા હોય છે. પણ આપણે જ્યારે કોઈ પણ મ્યુઝિક કોન્સર્ટની વાત કરીએ તો તેમાં એક કોન્સર્ટની પાછળ ક્યાંક 6 થી 8 હજારનો ખર્ચ પણ થતો હોય છે. મુંબઈ, દિલ્હી, બેંગ્લોર બાદ અત્યારે અમદાવાદમાં પણ ઇન્ટરનેશનલ કલાકારોની અત્યારે ધૂમ જોવા મળતી હોય તે પ્રમાણેની પરિસ્થિતિ છે. આપ સૌ જાણતા જ હશો કે હું તેની વાત કરી રહ્યો છું કોલ્ડ પ્લે, કે જે એક બ્રિટિશ પોપ બેન્ડ છે. તેમનો જે કોન્સર્ટ હવે અમદાવાદમાં થવા જઈ રહ્યો છે 25 અને 26, અને તેમાં પણ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં જ્યાં આયોજન થવા જઈ રહ્યું છે તેમાં ક્યાંક સવાલ એ જ છે કે એક કોન્સર્ટની પાછળ અત્યારે લોકો 25,000, 50,000ની જે અત્યારે જે તેના ટિકિટ્સ હોય કે પછી પાસ કહો કે જે કહો એ બધું જે અત્યારે ખરીદતા હોય છે. આ પહેલાં જ્યારે કોલ્ડ પ્લેનો એક કોન્સર્ટ થયો હતો બોમ્બેમાં, એટલે કે મુંબઈમાં, અને એ વખતે ક્યાંક ટિકિટોનું બ્લેક માર્કેટિંગ જે થયું હતું અને જેના કારણે તેમણે પણ ના પાડી કે ભાઈ આ વસ્તુ જે અત્યારે થઈ રહી છે ખોટી થઈ રહી છે. એક દિવસ તેમણે પણ ક્યાંક એક્સટેન્ડ કર્યો હતો, તે બાબત સામે આવી. પણ અત્યારે જે આ કોન્સર્ટનું જે આ ચલણ વધ્યું છે, કેમ અત્યારે તો આકર્ષણ વધ્યું છે તેને લઈને પણ વાત કરવી છે. યુથ અત્યારે જે પ્રમાણે ક્યાંક પાછળ તો જઈ રહ્યું છે કોન્સર્ટની વાત, ચલો ક્યાંક ના નહીં કે અત્યારે જતા હોય કે ના જતા હોય, પણ કયા કારણોસર અત્યારે તો યુથ પાછળ જઈ રહ્યું છે તે પણ એક ચર્ચા કરવી છે. સાથે સાથે લોકોને મનોરંજન માટે આંતરરાષ્ટ્રીય કલાકારોનું જ અત્યારે તો આકર્ષણ કેમ, તે પણ એક સવાલ છે. આપણે જ્યારે એમ કહેવાય ને કે આપણે અત્યારના સમયમાં કોઈ પણ વ્યક્તિને એમ કહીએ કે ભાઈ 2 ઇંગ્લિશનો શબ્દ બોલ, તો ચલો એને આવડતું હોય, ઇંગ્લિશમાં વાત પણ અત્યારે તો કરતો, પણ જ્યારે આપણે આંતરરાષ્ટ્રીય સ્તરની વાત કરીએ, એમની જે ભાષા અને આપણી ભાષામાં ઘણો મોટો અત્યારે એમ કે એક્સેન્ટનો જે ફરક આવી જતો હોય છે, ક્યાંક લોકોને ખબર પણ નથી હોતી, પણ તો પણ અત્યારે તો આ પ્રમાણેનો જે ધૂમ ખર્ચો કરતા હોય છે તેની ઉપર અત્યારે તો ચર્ચા કરવી છે. ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે ભાવિનભાઈ ભાવસાર, કે જેઓ એક સોલો ટ્રાવેલર છે. સાથે સાથે અભિભાઈ સોલંકી આપણી સાથે જોડાઈ ગયા છે, કે જેઓ યુથ એક્ટિવિસ્ટ છે. જે આ બંનેનું સૌથી પહેલાં તો સ્વાગત છે. ભાવિનભાઈ, મારે શરૂઆત આપનાથી કરવી છે. જે પ્રમાણે 2024ની વાત કરીએ તો 2024માં ઘણા બધા કોન્સર્ટ થયા, જેમાં ઘણા બધા જે બોલિવૂડના પણ જે સિતારાઓ આવ્યા, તેની સાથે ઇન્ટરનેશનલી પણ વાત થઈ ગઈ. પણ હવે જ્યારે 2025ની વાત કરીએ તો તેમાં જે આ કોલ્ડ પ્લેનો જે આ કોન્સર્ટ થવા જે જઈ રહ્યો છે, જેમાં એમ કહેવાય ને કે દરેક લોકો અત્યારે આમ આશા રાખીને બેઠા છે કે ના આમાં ક્યારે જઈએ આવા કોન્સર્ટમાં, અને જે પ્રમાણે યુથ ક્યાંક અત્યારે હાલ તો ઘેલું થયું છે આની પાછળ. સૌથી પહેલાં આપની પ્રતિક્રિયા. યુથ ઘેલું થયું છે, નો ડાઉટ. યુથ ઘેલું એટલા માટે થયું છે કારણ કે સોશિયલ મીડિયાનો જમાનો છે અને દેખાદેખીનો જમાનો છે. જ્યારે કોઈ વસ્તુ આપણને ના મળે, ફોર એક્ઝામ્પલ કે બોલિવૂડના સ્ટાર તો આપણા કન્સર્ટ કરતા હોય છે, લોકોને ખબર છે કે ઓકે અરિજીત સિંહ, સોનુ નિગમ, ઓકે ફાઇન. પણ કોઈક નવું આવતું હોય અને એ ક્યુરિયોસિટી લોકો જોડે પેદા થતી હોય કે બોસ તું જવાનો છો અહીંયા, તું નથી જવાનો, જે લોકોના ક્વેશ્ચન થતા હોય છે યુથમાં, સ્પેશિયલી કોલેજ સ્ટુડન્ટ્સની વાત કરું કે તું આમાં નથી જતો તો તે જીવનમાં કર્યું શું, આ કન્સર્ટ નથી જોતો તો તે દુનિયામાં કર્યું શું. એવા બી લોકો છે કે જેને ટિકિટ મળી ગઈ છે અને આમ દુનિયા જીતી લે છે, એ રીતના લોકો સ્ટેટમેન્ટ આપતા હોય છે. પણ મને હજુ ખબર નથી પડતી કે એવું તો શું છે આ કન્સર્ટમાં, જેવું આપણે બોલિવૂડ કે છોડો, પણ આપણે ગુજરાતી ભાઈ લોકપ્રિયતા જે છે, લોકગીત છે, ભવાઈ છે, એ બધી વસ્તુઓ ભાઈ આપણે ભૂલતા ગયા છે. આ બધી વસ્તુમાં બ્રિટિશ જે આપણે ગુલામીમાંથી બહાર નીકળ્યા છે, એ જ પાછી આપણે એ લોકોને એન્ટરટેન કરી રહ્યા છે. ચલો નો ડાઉટ કે બોલિવૂડમાં આપણે પૈસા ખર્ચીને જઈએ છીએ તો આપણા બોલિવૂડ વાળાને આપણે ઇન્ડિયાને જ પૈસા મળવાના છે, પણ આઉટસાઇડ લોકોને આપણે એ પણ આટલી મોંઘી ટિકિટો આપણે આપી રહ્યા છે, એના પૈસા એ લોકો કમાય છે. તો જે દેખાદેખીનો છે, ખેલ છે આ બધી વસ્તુઓમાં, અને યુથને આ સમજ ક્યારે પડશે મને કોઈ આઈડિયા નથી.
આજે કારણ કે એમ કહેવાય ને કે ના દરેક લોકોને પેલું અત્યારે સોશિયલ મીડિયામાં રીલ્સ મૂકવાની હોય. જો ગમે તે જાઓ કે ના જાઓ પણ મારી એક પોસ્ટ જોઈએ, મારી એક સ્ટોરી અત્યારે તો જોઈએ, તેના માટે અત્યારે તો લોકો જતા હોય ને તેવી બાબત સામે આવતી હોય. હું પણ ગયેલો છું, એમાં કોઈ વાંધો નહીં કે ના કન્સર્ટમાં ન જવું એવું નહીં, પણ તમે જાઓ તો પછી ત્યાં એન્જોય કરો. તમે સોશિયલ મીડિયા રીલ બનાવવા માટે અત્યારે તો જતા હોવ છો અને ક્યાંક દેખાડાની જે બાબત સામે આવતી હોય છે તે ચોક્કસ અત્યારે તો બહુ જ ખરાબ પરિસ્થિતિમાં અત્યારે જોવા મળતું હોય છે. આની ઉપર હું પછી વાત કરું. અભિભાઈ, આપની પર પ્રતિક્રિયા. ચોક્કસ. તો જેમ ભાવિનભાઈએ કહ્યું એમ હું ચોક્કસપણે એગ્રી કરીશ તમારી સાથે કે અત્યારે જે યુથને છે મતલબ એ દેખાદેખીનો ધંધો બની ગયો છે, બરાબર છે. તો જેમ સોશિયલ મીડિયાની વાત કરીએ તો સોશિયલ મીડિયામાં જયારે જાહેરાત થાય છે આવા કોન્સર્ટની કે કોલ્ડ પ્લે અથવા વોટ્સો એવર કોઈ ઇન્ટરનેશનલ આર્ટિસ્ટ આવવાનું છે, બરાબર છે, તો ખબર નહીં કેમ આજના યુથને ઇન્ડિયન આર્ટિસ્ટને સાઈડમાં મૂકીને ઇન્ટરનેશનલ આર્ટિસ્ટ પાછળ ગેલા બની ગયા છે આજનું યુથ. એન્ડ એ વેસ્ટર્ન કલ્ચરને ધીરે ધીરે એડપ્ટ કરી રહ્યું છે કે જે આપણી પહેલા સંસ્કૃતિ હતી એને તો એ એડપ્ટ કરવા એટલું નથી માંગતું, બટ વેસ્ટર્ન કલ્ચરને અત્યારે એટલું રેપિડલી એડપ્ટ કરે છે કે એના પાછળ જ બહુ આટલા મોંઘા પૈસા ખર્ચવા. એના પછી હમણાં તમે જોયું હશે કે કોલ્ડ પ્લે આવવાનું હતું તો મતલબ જે હોટલ્સના ભાવ હતા, રાઈટ, તો એ ડાયરેક્ટ 5,000 થી સીધા 50,000 ડાયરેક્ટ પર નાઇટ નો ભાવ. તો આ બધું જે છે એ મતલબ આટલા મોંઘા પૈસા ખર્ચવા અને આ યુથને શું આજના જમાનામાં દેખાદેખીનો ધંધો બની ગયો છે. તો અત્યારે જસ્ટ એ જ છે કે એ વેસ્ટર્ન કલ્ચર તરફ આગળ વધી રહ્યું છે યુથ, એન્ડ એના લીધે જ આ બધું થઈ રહ્યું છે. બટ એના પાછળ બી ઘણા બધા મતલબ રીઝન બી એસોસિએટેડ છે. જેમ કે આ કોન્સર્ટ તો થાય છે એ બે નંબરની વસ્તુ છે, બટ એના લીધે જે એન્વાયરમેન્ટ પોલ્યુશન જે છે, પછી બ્લેક જે કાળા બજારી છે કે ટિકિટના ભાવ જે આસમાની ચડી ગયા છે, પછી એક ફેક ટિકિટનું વેચાણ થવું છે, તો આવા બીજા બધા પરિબળો બી મતલબ એની સાથે સંકળાવા લાગ્યા છે. તો આજના યુથમાં આ ટ્રેન્ડ શું એક ટ્રેન્ડ સેટ થયો છે કે તમે આ કોન્સર્ટ અટેન્ડ નથી કર્યું તો તમે કોઈ કામના નથી એમ. એ રીતે આમ થોડું યુથની મેન્ટાલિટી એવી થઈ ગઈ છે આજની. પેલું કે ને એક ફોમો થઈ ગયો છે હવે તો. આ બધું અત્યારે તો મને નથી ખબર કે ના ફોમો શું હોય. પછી આ બધું કે ધીરે ધીરે શોઝ કરે અને દરેક લોકોને અત્યારે તો મળતા હતા, પછી ખબર પડી કે આ ફોમો અત્યારે તો શું હોય એમ. અને અત્યારે ખબર નહીં કેમ પણ જે પ્રમાણે યુથ જે પ્રમાણે આગળ વધી રહ્યું છે, હું કોઈ ના નથી પાડતો અત્યારે કે ના જવું જોઈએ કે ના આમ થવું જોઈએ એમ, પણ જે પ્રમાણે બ્લેક માર્કેટિંગ જે અત્યારે જોવા મળી રહ્યું છે, લોકો એની પાછળ ધૂમ અત્યારે રૂપિયા ખર્ચે છે. 12,000, 25,000, 35,000, 50,000. હમણાં તો એક એવી પણ વાત જે સામે આવી હતી કે લાખ રૂપિયા અત્યારે ખર્ચવા માટે પણ લોકો તૈયાર થઈ જતા હોય ને તેવી બાબત પણ જોવા મળતી હોય છે. અને કયા કારણોસર? માત્ર દેખાડા માટે. તમે અત્યારે જ્યારે કોઈ પણ અન્ય કોઈ જગ્યાએ જાઓ છો તો તમે અત્યારે દેખાડા માટે જાઓ છો, તે પણ એક બાબત સામે આવતી છે. ભાવિનભાઈ, આપ તેને લઈને પણ શું કહેશો? કારણ કે જ્યારે જસ્ટિન બીબરની વાત કરીએ, જસ્ટિન બીબરનો જ્યારે એક કન્સર્ટ થયો હતો ને તેમાં પણ લોકોએ 75,000થી લઈને 1 લાખ સુધી રૂપિયા ત્યાં ખર્ચ કર્યો હતો. અને અત્યારે ફરી એકવાર જ્યારે કોલ્ડ પ્લે ફર્સ્ટ ટાઈમ અત્યારે તો અમદાવાદમાં આવી રહ્યા છે, પણ એની પાછળમાં અત્યારે તો આપણે ધૂમ જે ખર્ચા જોવા મળી રહ્યા છે, પ્લસ ટુરિઝમ વધે તેવી બાબત પણ ક્યાંક અત્યારે સામે આવતી હોય છે આની પાસે કે ના અત્યારે આ લોકો આવી રહ્યા છે, આપણા ત્યાં અહીંયા આવશે, એ લોકો વિડીયોઝ બનાવશે ને ગુજરાતમાં શું છે શું નહીં. જે પ્રમાણે બોમ્બેમાં પણ તે લોકો ફર્યા હતા અલગ અલગ જગ્યાએ, તો ક્યાંક તેની પણ બાબત જોવા મળતી હોય છે. પ્લસ તેની પાછળ પે એન્ડ પાર્કિંગની બાબત સામે આવતી હોય છે. પ્લસ જે લોકો અત્યારે તો હોટલ્સ જે પ્રમાણે બુક અત્યારે કરી દેતા હોય છે. આ પહેલાં પણ આપણે કદાચ જે જોયું હશે કે જે એક શો હતો, આઈ થિંક દિલજીત દોસાંજનો જ હતો, તો તેમાં પણ જે લોકોએ એની બાજુનું જે અત્યારે જે ક્લબ હાઉસ હતું તેમાં પણ રૂમ બુક કરીને તેમનો જે કોન્સર્ટ અત્યારે એન્જોય કરવા માટે ત્યાં પહોંચ્યા હતા. એટલે એ પ્રમાણેનું ક્યાંક લોકો ધૂમ તેની પાછળ રૂપિયો ખર્ચી રહ્યા છે. આપ તેને લઈને પણ શું કહેશો? કન્સર્ન થવો એ કઈ નેગેટિવ નથી કે એવું ના થવું જોઈએ, પણ કન્સર્ન એ પ્રમાણે કરવો જોઈએ કે ફોર એક્ઝામ્પલ કે અત્યારે મ્યુઝિક ટુરિઝમ અત્યારે વધારે આવી ગયું છે. તો ઇન્સ્ટેડ ઓફ ધ ટિકિટ બાઇંગ હું ડાયરેક્ટલી કરું એની જગ્યાએ સમથિંગ વીકેન્ડ ગવર્મેન્ટ કંઈક વિચારે કે એવું કંઈક એવું પેકેજ બનાવે ટુરિઝમ, મ્યુઝિક ટુરિઝમ રિલેટેડ, કે લોકોને 2 નાઇટ સ્ટે નું અહીંયા એક્સપ્લોર કરવા માટે અમદાવાદમાં કઈ કઈ જગ્યાએ લોકોને લઈ જાય અને પ્લસ મ્યુઝિક બી એન્જોય કરી શકે. તો લોકોને શું છે કે અમદાવાદ વિશે જાણવા મળે, એટલીસ્ટ 2 કે 3 દિવસ સ્ટે કરે અમદાવાદમાં, નાઇટ વોક, આપણું હેરિટેજ આખું સરસ સિટી છે એ આખું ત્યાં વોક કરાવે, રાત્રે ખાણીપીણીમાં માણેક ચોક લઈ જાય. તો એ રીતના કોઈ ટુરિઝમ ઇન્ડસ્ટ્રીને લગતા કોઈ કનેક્શન વધે અને ટુરિઝમને બી વધારે સપોર્ટ થાય,
તો એવા કંઈક ગવર્મેન્ટ કંઈક વિચારે કે ભાઈ પેકેજ સેલ કરે કે ઓનલાઈન પીપલ કેન બાય, અને એમાં એ લોકોને ટિકિટ બી ઇન્ક્લુડ કરે, ઇન્સ્ટેડ ઓફ ધ કે લોકોને ઓનલાઈન બુક માય શો માંથી ટિકિટ ઓનલાઈન જે પણ પ્લેટફોર્મ છે જેની મનમાની લોકો કરી રહ્યા છે એ બંધ થઈ જાય. સો એક ટુરિઝમમાં હું વિચારી રહ્યો છું કે ટુરિઝમ ઇન્ડસ્ટ્રી બી, મ્યુઝિક ટુરિઝમ બી નો ગવર્મેન્ટ પ્રમોટ કરી શકે છે. તો શું છે કે આ કાળા બજારી જે થઈ રહ્યા છે એ સ્ટોપ થઈ જાય. બિલકુલ સાચી વાત છે. અને તેમાં પણ જ્યારે એમ કહેવાય ને કે ના લોકો અત્યારે આ બાબતને લઈને ક્યાંક રાહ જોતા હોય છે કે ના જો આ બધું કંઈક આવે તો તેની પાછળ અત્યારે તો અમને પણ ક્યાંક કમાવાનું અત્યારે એક સાધન મળી જતું હોય છે. નો ડાઉટ જ્યારે આપણે ગુજરાતીઓની વાત કરીએ તો ગુજરાતીઓ અત્યારે ધંધો કેવી રીતે કરવો એ સૌથી પહેલાં વિચારતા હોય છે. પણ ક્યાંક આ પ્રમાણેની અત્યારે જે માનસિકતા અત્યારે જોવા મળી રહી છે તે ચોક્કસથી ક્યાંક અલગ જ જોવા મળતી હોય છે. અભિભાઈ, મેં જે રીતે કહ્યું ને, ફોમો અત્યારે જોવા મળી રહ્યો છે યુથમાં કે ના કોઈ પણ કોન્સર્ટ અત્યારે તો કેમ ના આવે, આપણે તો જવાનું. કેમ? માત્ર રીલ્સ બનાવવા માટે, સ્ટોરીઝ મૂકવા માટે, લોકોને બતાવવા માટે અત્યારે તો જે જવાનું અત્યારે ચરણ વધ્યું છે ને તે ચોક્કસથી જે ક્યાંક અલગ જ દિશામાં આગળ વધી રહ્યું છે એમ ના કહેવું જોઈએ. પણ અત્યારે લોકો જે રૂપિયા ખર્ચી રહ્યા છે આની પાછળ, એમને નથી ખબર કે એમના મા બાપે અત્યારે તો કેવી રીતે રૂપિયા અત્યારે બનાવ્યા હોય કે કેવી રીતે શું હોય, પણ ક્યાંક લાખ રૂપિયા આપવા સુધી પણ અત્યારે તૈયાર થઈ જતા હોય. તે ચોક્કસ એક સવાલ થતો હોય છે. શું કહેશો આપ તેને લઈને? પણ ચોક્કસ. તો વાત કરું પહેલા કોલ્ડપ્લેની જ, કે જ્યારે શો લોન્ચ કર્યો હતો, આ કોન્સર્ટ લોન્ચ કર્યું હતું કે આ ડેટે અમદાવાદ આવી રહ્યું છે અથવા ઇન્ડિયા ટૂર ઉપર આવી રહ્યું છે, ત્યારે એની ટિકિટ ડેટ્સ હતી કે આ દિવસે ટિકિટ્સ લાઈવ જશે, બરાબર. તો એ દિવસે જસ્ટ તમે જોયું એને તો આખા બુક માય શો ઓર ગમે તે જે ઇવેન્ટ પ્લેટફોર્મ હતા, ટિકિટ પ્લેટફોર્મ હતા, એના આખા સર્વર ક્રેશ થઈ ગયા હતા. તો જે યુથ જે છે એ બસ એ ટિકિટ ડેટ એન્ડ એ ટિકિટનો જે ટાઈમ છે એના પાછળ જસ્ટ એ નોટ કરીને બેઠી હતી. તો એ બધા એક સાથે મતલબ ડાયરેક્ટ ટિકિટ બુક કરવા જાય એ ટાઈમે, એન્ડ જેવી ટિકિટ બુક થઈ જાય, જેના હાથમાં આવે એવો પેલો મતલબ ફોટો પાડી અને સોશિયલ મીડિયા પર ચડાવી દે કે જો ભાઈ અમને મળી ગઈ આ શો ની ટિકિટ. તો દે ફીલ વેરી પ્રાઉડ કે ના ભાઈ અમને મળી છે, કે અમે લોકો જવાના છીએ. તો એ રીતનું અત્યારે કલ્ચર બની રહ્યું છે યુથમાં. તો આ રીતનું છે. એન્ડ જે રીતે વાત કરી કે જસ્ટિન બીબરના કોન્સર્ટ થતા હોય છે અથવા બીજા આર્ટિસ્ટના બી થતા હોય છે, એમાં મતલબ આજના યુથને ખબર નહીં, ઇંગ્લિશ બોલતા આવડતું હોય ના આવડતું હોય ડઝન્ટ મેટર, બરાબર છે. બટ એ લોકોને ખબર નહીં કે દેખાદેખીમાં મતલબ એક ભાઈબંધ જાય છે તો બીજાને બી જવું છે કે જોડે જોડે, કે એટલે એ જે ગાંડો પ્રવાહ કહેવાય ને, આમ આગળ એકબીજાને ખેંચતો જાય છે. તો કે એ નહીં ગયા તો તમે શું કરશો, કે એ રીતે જ. બટ જે છે એ ઇન્ડિયન ક્લાસિકલ મ્યુઝિક છે અથવા ઇન્ડિયન સિંગર્સના જે કોન્સર્ટ થતા હોય છે એ એન્જોય કરે વધારે. તો એ મતલબ અત્યારે થોડું એ ઓછું થઈ ગયું છે, બટ વેસ્ટર્ન કલ્ચર તરફ આગળ વધી રહ્યું છે યુથ. બિલકુલ. અને એ જે તમે ઇન્ડિયન કલ્ચરની વાત કરી તો હમણાં એક સપ્તક કરીને એક આયોજન થયું હતું અમદાવાદમાં જ, કે જેમાં એમ કહેવાય ને કે ના ઇન્ડિયન જે મ્યુઝિક શું છે, રિયલમાં સંગીત શું છે, એ જે સંગીત વિશારદ જે બધા કરી, તબલા વાદક, એ બધા એ વખતે પણ હાજર રહ્યા હતા. અને ત્યાં અત્યારે તો કોઈ નથી જતું, પણ તેની સાથે અત્યારે તો આ પ્રકારના જે કોન્સર્ટની પાછળ જઈ રહ્યા છે. મારે એક બાબત ભાવિનભાઈ આપને પણ પૂછવી છે. આ કોન્સર્ટની વાત કરીએ તો ને તો એક ઇકોનોમી અત્યારે તો જોવા મળતી હોય છે, કોન્સર્ટ ઇકોનોમી. એ અત્યારે તો ઇન્ડસ્ટ્રીને ક્યાંક ફાયદો કરતી હોય ને તેવી બાબત પણ અત્યારે સામે આવી રહી છે. આપ તેને પણ કઈ રીતે જુઓ છો? ઇકોનોમી તો થાય છે જ, કારણ કે હવે પીપલ આર સ્પેન્ડિંગ મની. અને નોટ ઓનલી અમદાવાદ, બેંગ્લોરથી, મુંબઈથી, આઉટસાઇડ ગુજરાતથી બી લોકો આવી રહ્યા છે અને દે આર સ્પેન્ડિંગ મની લોટ. સો એનાથી બી જે પણ સિટીઝમાં થતો હશે કન્સર્ન, ઓફકોર્સ એને તો બૂસ્ટ મળવાનું જ છે. હોટલ્સને અને એટલા જ પૈસા આપણને સિટીઝમાં મળવાના છે. તો એ બી છે કે હું ડિનાય નથી કરતો કે આ કન્સર્ટ, આવા કન્સર્ટ ના થવા જોઈએ. પણ મેઇનલી જે અત્યારના કોલેજ યુથ છે જેને હજુ પૈસા કમાતા નથી અને પોકેટ મનીથી જ કન્સર્ટ જોવા જઈ રહ્યા છે, કે ભાઈ ઓકે બુકમાં શોમાં જોયું 12,000 રૂપિયા ટિકિટ, ઓકે 12,000 રૂપિયા ટિકિટ જ છે, લઈ લઈએ. સો 12,000 રૂપીઝ ઇઝ અ બિગ અમાઉન્ટ. ઓકે, તમે જયારે ગુજરાતમાં ગરબા જોવા જાઓ ત્યારે તમે ફ્રી પાસીસ માગતા હો છો એકબીજા જોડે. જ્યારે હું એવું ઈચ્છું છું કે આ ટાઈપના કન્સર્ટમાં બી લોકોને ફ્રી પાસીસના ડિમાન્ડ કરતા હોય તો વધારે સારું લાગશે. રાઈટ. સો 12,000 રૂપિયામાં વોટ આઈ અન્ડરસ્ટેન્ડ કે ભાઈ 12,000 રૂપિયા તમારી ટિકિટ થાય, તમારું રહેવાનું, ખાવા પીવાનું, તમે અહીંયા સ્ટે કરો, એટલીસ્ટ 25-30 હજારનો ખર્ચો થઈ જાય. 25-30 હજારમાં તો તમારી એક સિટીઝ તમે એક્સપ્લોર કરી શકો છો એઝ અ ટ્રાવેલર, હું વિચારું છું.
અને ફેમિલી જોડે બી તમે ટાઈમ સ્પેન્ડ કરી શકો છો, ફેમિલી સાથે બી તમે કોઈ પણ જગ્યાએ સારા રિસોર્ટમાં તમે એન્જોય કરી શકો છો. પણ મને ઓફકોર્સ ટુરિઝમ ઇન્ડસ્ટ્રી આગળ આવશે, ઇન્ટરનેશનલ લોકો આવશે તો આપણે અમદાવાદમાં બી ઘણી બધી બૂસ્ટ મળશે, એ તો છે જ. પણ મારું કેવું એનું છે કે ભાઈ જે કોલેજિયન યુથ છે, જે લોકો જોબ કરીને બી એટલીસ્ટ પીપલ આર સ્પેન્ડિંગ મની ઇન્સ્ટેડ ઓફ ધ અધર થિંગ્સ, કે એ લોકોને ROI શું મળશે, એ લોકોને બેનિફિટ શું મળશે. એક સારો એવો લેટેસ્ટ ફોન આવી જાય, લોકોની એક એક્સપેક્ટેશન હોય. લોકોને મનોરંજન માટે આંતરરાષ્ટ્રીય કલાકારોનું જ કેમ આકર્ષણ, એક એ પણ સવાલ થાય ને. એક ક્યુરિયોસિટી છે, ફોબો છે લોકોને કે બોસ, કે હવે લોકોને અપગ્રેડ થવું છે, કે હવે આ તો બધું ઠીક છે, ગુજરાતી હિન્દી બોલિવૂડ ઠીક છે, હવે તો ઇન્ટરનેશનલ લેવલમાં અમારે જોવું છે. લોકો જ્યાં જાય છે મારે ત્યાં જવું છે. કેમ લોકો જાય છે, કયા પર્પઝથી જાય છે, એટલે લોકોને જવું છે. કે ભાઈ યજ્ઞભાઈ ગયા આજે, કંઈક તો હશે, યજ્ઞભાઈ ત્યાં ગયા એટલે મારે પણ જવું છે. એટલે આ રીતની મેન્ટેલિટી થઈ ગઈ છે. એના માટે લોકો કંઈ પણ કરવા તૈયાર છે એમ. ફેમિલીને ડિસ્ટર્બ કરે, ફેમિલી જોડે પુશ કરે કે મારે ગમે તેમ કરીને પૈસાનું સેટિંગ કરી આપો, મારે જવું છે, મારા ફ્રેન્ડ જાય છે, આ જાય છે, તેમ જાય છે. સો પીપલ આર ડેસ્પરેટ ફોર ધ એટેન્ડ ધોઝ કાઇન્ડ ઓફ ઇવેન્ટ્સ. સો એમાં તો કોઈ કંટ્રોલ નથી. બહુ સાચી વાત છે અભિભાઈ. આમાં પણ એવી પણ વાત અત્યારે તો જોવા મળી છે ને કે ના, અત્યારે જો ફેમિલી અત્યારે ક્યાંક સપોર્ટ ના કરતો હોય તો અંદર ફ્રેન્ડ્સને બધા ક્યાંક સપોર્ટ કરતા હોય છે એકબીજાને, અને ગમે તેમ કરીને એ લોકો જવા માંગતા હોય છે. ના અત્યારે કંઈ પણ થાય કે અમારે આવા એવા કોન્સર્ટમાં જવું છે કે જેના કારણે અમારો જે ઇન્સ્ટા હોય કે પછી સ્નેપ હોય કે પછી ફેસબુક હોય કે પછી અન્ય કોઈ પણ સોશિયલ મીડિયા સાઇટ હોય કે જેમાં દેખાડો અત્યારે તો કરવા જોઈએ કે ના અમે આ કોન્સર્ટમાં ગયા હતા તેમ. આપ શું કહેશો તેને લઈને? કારણ કે જ્યારે આપણે ઇન્ટરનેશનલ, હું એક બાબત એ પણ હું કહું છું, એપ્રિસિએશન પણ હું આપું છું, એમાં કોઈ ના નહીં, કે જ્યારે આપણે ઇન્ટરનેશનલ કલાકાર આવતા હોય તેમનું માન સન્માન છે, તેમનામાં અત્યારે જવું જોઈએ, એ બાબતમાં મને કોઈ ના નથી. કારણ કે ભાવિનભાઈ પણ મારી વાતને એગ્રી કરશે કે જે પ્રમાણે બોમ્બેનું જે બ્લેક માર્કેટિંગની બાબત સામે હતી ત્યારે કોલ્ડપ્લેએ સામેથી એક દિવસ એક્સટેન્ડ કર્યો હતો કે ના ભાઈ, અમે અત્યારે જો આ પ્રકારની પરિસ્થિતિ થઈ જાય તો અમે પણ અત્યારે આપવા માટે અમે તૈયાર છીએ. કારણ કે જે પ્રમાણે એમ કહેવાય કે કેપેસિટી હતી એના કરતાં વધારે પ્રમાણમાં ટિકિટ પણ વેચાઈ ગઈ હતી અને અમુક લોકો ત્યાં જઈ પણ શક્યા ના હતા. ચલો એ બાબત પણ અત્યારે સારી છે, પણ જે પ્રમાણે લોકો અત્યારે ગાંડાની જેમ અત્યારે ગમે તે થાય કે અમારે અત્યારે તો જવું જ છે, એ પ્રમાણેનું જે એક ફોમો જોવા મળતો હોય છે, આપ તેને પણ કઈ રીતે જોશો? ચોક્કસ. તો જેમ વાત કરી તેમ ફ્રેન્ડ સપોર્ટ જે છે એ બી આમાં એક મહત્વનો પાર્ટ પ્લે કરે છે, બરાબર છે. અથવા માની લો કે અત્યારે મારો કોઈ એક ફ્રેન્ડ છે કે જેને કોલ્ડપ્લેની ટિકિટ મળી ગઈ છે, બરાબર છે, એન્ડ એની સાથે કોઈ એક ટિકિટ અવેલેબલ છે, બટ એ આપણને જ્યારે એનું ડિસ્ક્રાઇબ કરે છે કે આ રીતનું હોય છે, આ રીતનું હોય છે, ત્યારે ઓબ્વિયસલી આપણને બી એક ઈચ્છા થાય કે ના ભાઈ ચલો કે મારે બી એ ત્યાં જવું છે. બટ ટિકિટની પ્રાઇસ હાઈ હોય તો એ ફ્રેન્ડ સર્કલમાં બી ક્યાંકથી ક્યાંક એ વસ્તુનો જુગાડ થઈ જતો હોય કે પૈસાનો બી, ચલો એ ફેમિલીને મતલબ અંદર ઇન્વોલ્વ કરવા ના માંગતા હોય તો ફ્રેન્ડ્સનો સપોર્ટ બી એ રીતે મળી અને એ લોકો પૈસા ખર્ચી અને એ લોકો જતા હોય ઇન્ટરનલી, બરાબર છે. પણ જે રીતે આપણે વાત કરીએ કે આને લીધે મતલબ જે બ્લેક બજાર છે, કાળા બજારી જે છે ટિકિટનું, એ બી એટલા પ્રમાણમાં જ થાય છે કે જેના જોડે ટિકિટ આવી હોય છે તો એ ટિકિટ મતલબ એ લોકો પછી અત્યારે તમને મળી હશે, તમે 2, 4, 5, 10, 15 હજારમાં ખરીદી હશે, તો એની એ ટિકિટ એ લોકોને અગર નહીં જવું હોય તો વિધિન બીજા દિવસે એ લોકો ડાયરેક્ટ સોશિયલ મીડિયા ઉપર ચડાવી દેશે એન્ડ એનું માર્કેટિંગ કરવા લાગશે કે ના ભાઈ આ ટિકિટ મારી જોડે અવેલેબલ છે, હવે તમારે લેવી હોય તો કે 25,000 ડાયરેક્ટ મને 40,000 50,000 આપો અને ટિકિટ લઈ જાઓ. તો આ રીતની બી અમુક વસ્તુઓ થતી હોય છે કે ટિકિટનું કાળા બજારી બી વધે છે. પછી ફેક ટિકિટ્સનું આમાં બી ચલણ વધી જાય છે કે જે લોકો છે એ ફેક ટિકિટ્સ બનાવવામાં મતલબ ઇન્વોલ્વ થાય છે કે એ લોકો ફેક ટિકિટ્સ બનાવી અને પછી જાય, તો એના લીધે બહુ બધા ડિસ્પ્યુટ બી ઉભા થાય પછી ગ્રાઉન્ડ ઉપર. દેન ઓબ્વિયસલી એન્વાયરમેન્ટ કન્સર્ન બી એક ઉભો થાય છે, બરાબર છે. પણ આ રીતે બહુ બધા જે કન્સર્ન જે છે એસોસિએટેડ હોય છે આજના યુથ સાથે. સાચી વાત છે. અને મારે એક બહુ મહત્વનો પ્રશ્ન ભાવિનભાઈ આપને પણ પૂછવો છે. જે પ્રમાણે હમણાં જ કન્સર્ટનું પ્રમાણ તો વધ્યું છે, એવું નથી પહેલેથી છે, હમણાં જે વધ્યું છે, ચોક્કસથી એમ કહેવાય કે જે આપણે ઇન્ડિયા જે એક વિકસતું અર્થતંત્ર છે, ટુરિઝમ પણ અત્યારે તો ઘણું સારું એવું છે, જે પ્રમાણે એમેનિટીઝ અત્યારે તો જે આપવામાં આવતી હોય છે, લોકોને અત્યારે તો ઇન્ટરેસ્ટ વધ્યો છે, એ કારણે અત્યારે તો આ ભારતમાં ક્યાં કન્સર્ટનું ચલણ વધ્યું હોય તેવું કહી શકાય આપણે? એક્ઝેક્ટલી ભારતમાં વધ્યું જ છે, કારણ કે
સોશિયલ મીડિયાનો જમાનો છે અને બધાને ઇઝીલી ઇન્સ્ટન્ટલી બધી અપડેટ મળતી હોય છે એવરી ડે, અને એમાં વાયરલ થતા વાર નથી લાગતી. એટલે જે લોકો એવું કે ના આ કંઈક નવું આવ્યું છે એટલે લોકો એવું હોય છે ને કંઈક ઇન્ડિયામાં કંઈક નવું આવ્યું હોય એટલે એ દિવસે આખી સાઈટ ક્રેશ થઈ જાય. જેવું રિલાયન્સ વાળા 500 રૂપિયામાં ફોન કાઢ્યો તો એ દિવસમાં આખી સાઈટ ક્રેશ થઈ ગઈ હતી. તો લોકોને કંઈક નવું જોઈએ, આઈ મીન કે ચલો ફટાફટ હું પહેલો એમ. તો એ રીતના કન્સર્ટમાં બી એવું છે કે ફટાફટ જેવું થાય ટિકિટ મને મળી જાય પહેલી, તો મારું કામ થઈ જાય એમ. તો એ લોકો રાહ જોઈને બેઠા હોય કે ક્યુરિયોસિટી જે હોય સોશિયલ મીડિયાથી જ થતી હોય છે અને જનરલી કનેક્શનથી જ થતા હોય છે, અને લોકો સ્ટોરી ઉપર મૂકીને બધાને હેમરિંગ કરે છે કે બોસ હું જઉં છું તમે એટલે તમે અંદરથી એવું ફીલ કરો કે યાર મારે બી જવું છે પણ હું કેમ ન જઉં, શું છે શું નહીં, એવી રીતના લોકોના મનમાં પીડા બી થાય છે. લોકોને એ રીતે લોકો એપ્રોચ બી કરે છે ડ્યુ ટુ ધ સોશિયલ મીડિયાને લીધે. અગર સોશિયલ મીડિયા ના હોત તો કોલ્ડપ્લેનો કન્સર્ટ ચાલત જ નહીં. ઓકે, બીકોઝ ઓફ ધ સોશિયલ મીડિયા ઓનલાઈન કન્સર્ટ ચાલે છે આપણા ઇન્ડિયામાં. અને જેટલા પણ કન્સર્ન કરતા હોય છે એ લોકોને ખબર છે કે ઇન્ડિયાનું યુથ છે, ઇન્ડિયામાં મેજોરિટી આર યુથ પીપલ. સો એમનો ટાર્ગેટ ઓડિયન્સ એ જ છે કે મેક્સિમમ યુથ પીપલ અમે અપ્રોચ કરીશું તો મેક્સિમમ એ લોકોનો બિઝનેસ થશે. સાચી વાત છે. અને બિઝનેસ થવાનો એનો બી વાંધો નથી, પણ ટાર્ગેટ ઓડિયન્સ એ લોકોને ખબર પડી ગઈ છે એટલે ક્યુરિયોસિટી એ રીત પ્રમાણે થઈ જાય છે. પહેલા મુંબઈ કરી, પછી હવે અમદાવાદ કરશે, પછી બીજી જગ્યાએ કરશે, એટલે ધીરે લોકોના મનમાં ક્યુરિયોસિટી, અને લોકો ઇન્સ્ટા રીલ એટલી બધી બનાવે છે અત્યારે. મારા રીલમાં બધા મુંબઈ વાળા એટલા બધા છે કે સ્ટોરી મૂક કરે છે. એટલે લોકોને શું છે હેમરિંગ થતું હોય, કારણ કે અલ્ગોરિધમ એ પ્રમાણે ચાલતો હોય ઇન્સ્ટાના કે તમે એક સ્ટોરી જુઓ એટલે તમને સિમિલર સ્ટોરી તમને બતાવે. એટલે જે તમારું બ્રેન વોશ થાય આના રિલેટેડ, એટલે તમે એના બ્રેન વોશમાં કન્વર્ટ થઈ જાવ તમે ઇઝીલી. ભાવિનભાઈ, જ્યારે આપણે આ ઇન્ટરનેશનલ આર્ટિસ્ટની વાત કરી રહ્યા છીએ, મારે એક વાત આપણે એ પણ પૂછવી છે. આપ તો સોલો ટ્રાવેલર છો, ઘણી બધી જગ્યાએ જે ટ્રાવેલ કરો છો, અને જ્યારે આપણે ઇન્ટરનેશનલ કોઈ આર્ટિસ્ટ અહીંયા આવે છે તો એ લોકો આપણું જે ટુરિઝમ છે તેને અત્યારે ઘણી સારી રીતે એ લોકો એમ જોતા પણ હોય છે કે ના આ બાબતો બહુ સારી છે, અહીંયા જવા જેવું છે. એ લોકો પણ ક્યાંક ટુરિઝમને આપણે એક્સપ્લોર કરવા માટે આવતા હોય ને તેવી બાબત પણ જોવા મળે છે. આપ તેને કઈ રીતે જુઓ છો? એટલે એ લોકો લોકલ કલ્ચર બી કરતા હોય છે એ લોકોના સ્પેર ટાઈમમાં. પણ હું એડિશનલ એ કરીશ કે એ લોકો બી એમની કન્ટ્રીમાં બી ટુરિઝમ બી પ્રમોટ કરવું જરૂરી છે, કારણ કે આપણી કન્ટ્રીમાં આવીને એ લોકો પૈસા કમાય છે, તો એટલીસ્ટ આપણી કન્ટ્રી વિશે બી એ લોકો એક્સપોઝ કરવું જોઈએ કે ઇન્ડિયા કેમ આવવું જોઈએ, કેમ વિઝિટ કરવી જોઈએ, શું શું બ્યુટી છે ઇન્ડિયાની. એટલીસ્ટ એ લોકો બી રિટર્નમાં કંઈક એમની કન્ટ્રીને બી એ રીતે શેર કરે સોશિયલ મીડિયા ઉપર, તો બી આપણને સારો એવો બેનિફિટ થઈ શકે છે. પણ હા, ટુરિઝમ ઇન્ડસ્ટ્રીમાં તો ઠીક છે કે હા ઇન્ડિયામાં એ લોકો આવીને કન્સર્ટ કરીને, કારણ કે એ તો પૈસા કમાવે, પણ એમની પબ્લિક જ્યારે ઇન્ડિયામાં વિઝિટ કરે એ ઇમ્પોર્ટન્સ છે આપણા માટે. એ નથી થઈ રહ્યું. બિલકુલ સાચી વાત છે. ભાવિનભાઈ, એક લાસ્ટ એન્ડ ફાઇનલ મેસેજ યુથને શું આપવા માંગશો? હું તો એક જ કહીશ કે મને કોઈ વાંધો નથી, તમે કોલ્ડ પ્લેમાં જાઓ કે કોઈ પણ કન્સર્ટમાં જાઓ, પણ 25,000 30,000 એક તમારી સેલરી છે તમારા મહિનાની. ઓકે, સો સેલરી તમે એ રીતે વેસ્ટ ના કરો 4 કલાક કે 5 કલાકના કન્સર્ટમાં, અને એના જગ્યાએ તમે કોઈ બીજામાં ઇવેલ્યુએટ કર્યો, લાઈક તમારે જે બેનિફિશિયલ થતું હોય કે તમે ટ્રાવેલિંગ કરી શકો છો, ફેમિલી સાથે પ્લાન બનાવી શકો છો, ઇન્સ્ટેડ ઓફ ધ ધોઝ થિંગ કે દેખાદેખીમાં આ બધી વસ્તુઓ એવોઇડ કરો. સ્પેશિયલી યુથ માટે હું કહી રહ્યો છું. જે લોકો વેલ એસ્ટાબ્લિશ છે, પૈસા કમાઈ રહ્યા છે, એ લોકો અફોર્ડ કરી રહ્યા છે, એ તો જવાના જ છે. પણ જે લોકો દેખાદેખીમાં જઈ રહ્યા છે એ લોકો માટે સાચું છે કે તમારો એક લાઈફનો સારો ફોન આવી જાય, સ્માર્ટફોન આવી જાય આટલા એમાઉન્ટમાં. સો ઇફ યુ આર થિંકિંગ કે આ બધા કન્સર્ટમાં તમે જઈને દેખાડો કરીને તમને છેલ્લે તો આઉટપુટ તમને ખાલી લોકો વાહવા કરશે કે બોસ તમે જઈને આવ્યા, વાહ તું જઈને આવ્યો, બસ વાહવા સિવાય તમને બીજું કશું આઉટપુટ મળવાનું નથી. સો મેક છે તમે જે પણ સ્પેન્ડિંગ કરો છો, જે પણ મની કન્સર્ટમાં સ્પેન્ડિંગ કરો છો, સમજી વિચારીને કરો. અભિભાઈ, એક લાસ્ટ એન્ડ ફાઇનલ મેસેજ યુથને. ચોક્કસ. તો જેમ ભાવિનભાઈએ કહ્યું એમ કે હું બી મ્યુઝિકના ખિલાફ નથી, બરાબર છે. મ્યુઝિક જોડે બહુ બધી વસ્તુઓ એસોસિએટેડ હોય છે, રાઈટ. એન્ડ કોન્સર્ટ થવા જોઈએ, ઇકોનોમિક બૂસ્ટ બી એક મળી રહે છે. બટ જે યુથ આમ ગાંડાની જેમ અત્યારે ભાગે છે કે દેખાદેખીનો ધંધો કરી રહી છે, બરાબર છે, કે એક યુથ મતલબ બીજા યુથને ખેંચે છે આમ કે તું નથી ગયો તો તું શું કરીશ કે આવા કોન્સર્ટમાં, બરાબર છે. તો એ મેન્ટાલિટીથી યુથને બહાર આવવું જોઈએ, બરાબર છે. એન્ડ એમની જે મતલબ કમાણી એ લોકો સ્પેન્ડ કરે છે આવા 25-30 હજાર 35,000 એક કોન્સર્ટમાં, તો એ બાબતે એમને થોડું વિચારવું જોઈએ કે ઇઝ ઇટ નેસેસરી ઓર નોટ.
કે એ ખરેખર એમના મતલબ નેસેસરી છે કે નહીં આ સ્પેન્ડ કરવું, કે ખાલી જસ્ટ એ લોકો દેખાદેખી અને રીલ્સ શેર કરવા માટે જસ્ટ એ લોકો જઈ રહ્યા છે. તો આજના યુથને બસ એ જ છે કે જાઓ તમે એન્જોય કરો, બટ તમે તમારા જે પૈસા જે છે અને તમારો ટાઈમ જે છે એ વાઇઝલી તમે સ્પેન્ડ કરો, એ જ કહીશું. ભાઈ આ બંનેનો આભાર અમારી સાથે આ ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો દર્શક મિત્રો, જે રીતે કન્સર્ટમાં જવું એ ખોટું નથી, પણ ક્યાંક જોયા જાણ્યા વગર જે ખર્ચ કરવામાં આવતો હોય છે તે ક્યાંક અત્યારે તો ખોટું છે. તો સમજી વિચારીને અત્યારે તો જે પગલાં લેવા એ બહુ જરૂરી છે. તેની સાથે આજના કાર્યક્રમમાં રજા આપશો. નમસ્કાર.